બુટલેગરોને છૂટ આપવા સિહોરી પોલીસ સામે ગંભીર આક્ષેપ. ફરિયાદ કરનાર યુવકને મારી ખોટા કેસમાં ફસાવ્યો. બનાસકાંઠા પોલીસના સિહોરી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ પાલનપુર કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવનાર એક નાગરિકને જ પોલીસ દ્વારા મારી દારૂ પીવાના ખોટા કેસમાં ફસાવી દેવાયાનો સનસનીખેજ આક્ષેપ થયો છે. પીડિત યુવકના જણાવ્યા મુજબ તારીખ 24/10/2024ના રોજ આશરે 12 વાગે તેમણે પાલનપુર કંટ્રોલ રૂમમાં ફોન કરી સિહોરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાલતી બુટલેગર પ્રવૃત્તિની ચોક્કસ બાતમી આપી, જેથી દારૂબંધીનો કડક અમલ થઈ શકે. બાતમી આપનાર પર જ કેસ. આક્ષેપ મુજબ બાતમી મળ્યા બાદ સિહોરી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા અર્જણભાઈ ચૌધરી અને તેમના સ્ટાફના અન્ય 3 કર્મચારીઓ દ્વારા દારૂ વેચાવનારા પર કાર્યવાહી કરવાના બદલે બાતમી આપનાર યુવકને નિશાન બનાવ્યો. યુવકે સ્વીકાર્યું કે તે સમયે તેણે થોડું દારૂનું સેવન કરેલ હતું. જો કે પોલીસે બુટલેગરોને પકડવાના બદલે તે યુવક પર જ દારૂ પીવાના ગુનાનો કેસ દાખલ કરી દીધો. આટલું જ નહીં, યુવકે પોલીસ કર્મચારીઓ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ડિસ્ટાફના કર્મચારીઓ દ્વારા તેને થપ્પડ અને ગળદાપાટુનો માર મારવામાં આવ્યો. કાયદાનું રક્ષણ કરનારી પોલીસ દ્વારા જ બાતમી આપનાર નાગરિક પર આ રીતે શારીરિક હુમલો કરવામાં આવતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. આ ઘટના સ્પષ્ટપણે સૂચવે છે કે સિહોરી પોલીસ દ્વારા બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે અને દારૂબંધી વિરુદ્ધ અવાજ ઉઠાવનારા નાગરિકોને દબાવવામાં આવી રહ્યા છે. એક સામાન્ય નાગરિક જ્યારે સામાજિક જવાબદારી નિભાવવા જાય છે ત્યારે તેને જ ખોટા કેસ અને પોલીસના માનનો ભોગ બનવું પડે છે. પીડિત યુવકે આ મામલે પોલીસ અધિક્ષક સાહેબ પાલનપુર સમક્ષ સત્તાવાર અરજી કરી અર્જણભાઈ ચૌધરી સહિતના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરવા, શારીરિક હુમલા બદલ પગલાં લેવા અને મૂળ બાતમી પર કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. પોલીસ અધિક્ષક આ મામલે કેવા પગલાં લે છે અને સિહોરી પોલીસની આ વિવાદાસ્પદ કામગીરી પર શું તપાસ થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.